મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો મસ્ત મસ્ત સવાર થઈ ગયું છે, સવારના વાગી ગયા છે 6 અને જો મામાને ઘીરે વેકેશન બધું હજી હૂતું છે, પલટન હૂતું છે, મોટા મોટા જાગી ગયા છે આમ જો। હા, મામીએ પંખો મૂકી દીધો સગાસીમાં, એટલે બધાને જેટલા પવન આવે એટલાને અડધું વેકેશન ઉઠ્યું ને અડધું હૂતું છે અને આપણે તો જાય અગાસીમાં જ હૂતા હતા, મસ્ત નીંદર આવી ગઈ। અને અમારા જો હારુબેન, જો હારુબેન જાગો, ટાટા કરો, જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ। અને આ બે અમારા જો આ તો ઉઠીને પોપૈયું લઈને આવ્યા અટાણમાં। કોઈ નીચે નથી ગમતું કા? અહીંયા બધા ઉપર છે ને, જો છાંયો છે ને આ વંડીનો, એટલે મજા આવે છે અહીં ઉપર। અને જો આપને ભાભી અહીં મેળીમાં ખાટલો ચડાવીને ધારી દીધો તો આપણે ત્યાં ખાટલે ઉતા હતા, એટલે બહુ મજા આવી, મસ્ત નીંદર આવી। સવાર થઈ ગયું ખબર ન પડી, ચકલા બોલવા માંડ્યા ને તઈ નીંદર ઉડી। અને જો વાતે જો કબૂતર બેહી ગયા જો છાપરા ઉપર, અહીં બધા અગાસી। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે વહેલા બધા જો બચ્ચા પાર્ટી અમારી આવી ગઈ છે। સવારમાં બધા ઝૂલા ઝૂલવા માંડ્યા છે। હા, અમારે આવીને સીધા ઝૂલા જ ઝૂલવાનું, બીજું કાંઈ નહીં। ભાઈ ઉઠા નથી। હા, 2 મિનિટ બધાનો વારો આવે છે, 2 મિનિટ ઓલા ઝૂલા, 2 મિનિટ ઓલા ઝૂલા, એટલે ઝૂલવાનું ચાલ્યા કરે છે। એ પૂછવું જ પડે ને, નાના હોય તો હજી ન ખબર પડે ને 2 મિનિટમાં। અને આપણે વાડીઓ દારમાં જે મોટર કાલ સાંજે ઉતારી, હવે ટેસ્ટિંગ કરી લીધું, એટલે પાણી આવવા માંડ્યું ને વધારે થોડું આવવા માંડ્યું, કારણ કે ક્લીન થઈ ગઈ એકદમ મોટર, એટલે એ આપણે સારું છે। કાલો આપણે પંપ મોટર જે દારમાં જતી હતી એ રહી ગઈ, બચી ગઈ, અને આપણે પાણી બી હાલવા માંડ્યું, તો એ સારું કહેવાય આપણા માટે, એક બચી ગઈ દારમાં જતા। અને પપ્પાએ ટેસ્ટિંગ કરી લીધું તો સવારમાં પાણી આવવા માંડ્યું અને સક્સેસફુલી આપણે ઉતરી ગઈ। અને દીદી શું છે, પોતા ચાલે છે સવારમાં? દૂધ ગરમ મૂક્યું તો બંધ કરવા ગઈ, એવું છે। જો હવે 8:30 વાગી ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે। તો ઘરે જાતા જો પથારીઓ હકેલતા જાય। ચાલો ગોદડા વાળતા છે ને, તો માર ભાભી ને માર બા ને બેને ઉપાદી નહીં ને, આવડા ગોદડા વાળી જાય। હા, જો અહીંયા થપ્પો ખાટલે કરી દઈ, પછી એને ગોઠવાઈ છે એમ ગોઠવી દે। અને અમારે હારુબેન ગોઠવાઈવા હે? હારું, હા, શું ખાશો? શું કેવાય એને? શું કેવાય? જાંબુડું। તને ભાવે? કેવું લાગે છે? મીઠું લાગે છે। હા, કોણ લઈ આવ્યું? મામી લઈ આવ્યા। આજ મગાવ્યા પાછા? મામીને ફોન કરો, લેતા લ્યો ઉપડા। અને અમે બે બેનું ગોદડા હકેલો હે, ઠરિયો કાઢવાનો છે એમ કેતી ગઈ। ત્રિષાબેન જો ફોન જોવાયો છે ખાટલે ચડીને છાંયે। અને જો આપણી સાડીનું ગોદડું છે, જો પેલા આપણે આ સુરત થી સાડી મગાવી હતી। તારી હાડી નીકળું કઈ? મારી સાડી નથી નીકળું, નથી નીકળું? ના આપણી હાડીનું તો ગોદડું નીકળું। મારા ઓશિકાન કવર છે, તારા ઓશિકાન ખબર, ચાલો એક તો બધું નીકળું। કોકનું તો કઈક હોય જ। હા, કોકનું કઈક હોય જ। જો હવે 9 વાગી ગયા છે અને પરબડીનું કેવું આઈસ્ક્રીમ કહેવાય, કોઠી આઈસ્ક્રીમ વખણાય છે, એટલે કીધું જાતા કોઠી આઈસ્ક્રીમ આપણે ખાતા જાય। તો જો ભાઈ, હા જો આ કોઠી આઈસ્ક્રીમ છે, આપણો ભત્રીજો લઈ આવ્યો। જો આપણો ભત્રીજો હે, કેમ ફઈ ખાતા જાય। ત્રિષાબેન ને તો બહુ ભાવે, ક્યારના રાહ જોતા। કેવી છે? મસ્ત હે। હા, હે ઠેલા થઈ ગયા છે અહીંયા, જો બધા ત્યાં એક તો ઠેલા માથે બેઠો છે। હાલો હવે આઈસ્ક્રીમ ખાઈ અને જતા રહીએ ઘર। હવ ની ઘરે વહી જવાનું છે હવે। 2 દિવસ રોકાઈ ગયા, આપણે 1 દિવસ રોકાણા। હા, કેટલો સામાન લઈને આવ્યા, કેટલા છોકરાને બોલાવવા પડ્યો। હા, કેટલો સામાન લઈને આવ્યા હે? મમ્મી કેટલું લઈને આવવું પડ્યું। અને આ છે ને એ કે અમને ટ્રીસ આવવાની છે ને, તો આપણે એને બીવડાવી દઈએ। આ ચારે અહીં ઉભા છે, હજી ઠેલકા હેલાવ ઘરમાં મૂકી આવ્યો તો મારા માસી આવે છે અને ટ્રીસ આગળ। મહેમાન આવ્યા।
લ્યો કેળા મહેમાન લેવાનો એક થેલો લઈ લો. જય શ્રી કૃષ્ણ. હાલો 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 અંદર કા શું થયું બી ગયા અમે. ઈ કે અમે તો બી ગયા થેલો નથી લેવડાવવા આવતા ને બીવડાવો છો. ઠેલા લ્યો હાલો હવે બધો ઉપાડો મુકુંદભાઈ લઈને આવ્યા હવે હા ઠેલા તો ઓહ એટલા બધા માસી કેટલાક દી રોકાવો કેટલાક દી રોકાવો માસી એટલા બધા ઠેલા અરે કઈ ને આપડે બીજો ઠેલો લઈ લેવો ગામના બેન બીમાર છે તો તેડવા ગયા અમારે રિક્ષામાં આવવું પડ્યું. છે ભલે ના પરસોત્તમ મહિનો છે એક દાની પેલા કરી દેવું પડશે. હા હા પરસોત્તમ મહિનાનો પહેલો દિવસ છે ગોળ પૂજવા. હા અહીંયા છે આપડે મનુબાપુ ને એ જે છે એમાં પહેલો પરસોત્તમ મહિનો એ પૂજવા જવાનું. ગોળધન પૂજવા. એવી છે આમ આમ આ રીતે આમ પકડી પાછા ગોળમાં ગોરધન રાય અને હજી એક બેન કોણ આંબોળું જાંબોળું કેરી ને કોઠીંગળું ગાવ આમાં ત્રીસાને આવડે. ત્રીસા ના આવડે છે કે ત્રીસા લંકાઈ ગયા તડકાના શર્મા હો કેમ ટ્રીસા સ્વાગત બહુ કર્યું ને એવી અત્યારે 10:30 થઈ ગયા છે અને અહીંયા જો મારા મલ્ટિપલ વ્યૂ બેઠા છે બધા એક એક ડિવાઇસ માંથી જોતા હોય તો કેટલા વ્યૂ આવે 3 ને 3 6 ને 7 ને 8 જણા એક માંથી જોવે છે બધા 8 વ્યૂ બેઠા છે અહીંયા અને માસી તો બારે એના ફોનમાં બિઝનેસ ની વાતો જ નહીં કરતી હા એટલે બસ પેન્ટ લખાવ્યા છે એવું છે એટલે લખાવા પડે ને એટલે તઈ તો પાર્સલ જ આવી જાય ઘરે પહોંચવું તા આઉટ ઓફ સ્ટોક થઈ ગયા નવો સ્ટોક આવે છે 7,000 નું વેચીને આવી. ઓહો 7,000 નું ઘરના બધાએ લીધું થોડું થોડું. તો આટો મરાઈ ગયો સો સેલિંગ થઈ ગઈ બે થઈ ગયું ધંધોય થઈ ગયો. બે થઈ ગયું અને જો હાલો વ્લોગ જોવા માંડો બધા કાલનો બી ગયા તો ત્રીસા બી ગઈ બચ્ચો જો તો મીંદડી ના બચ્ચોરિયા છે બી શું જાશો એમાં હતા જોયા ત્યાં નાનું ગલુડિયું. જોયું ત્યાં હવે હું કરું એમ થોડું હોય તું અંદર ક્યાં થાય હવે અરે નાના નાના બચ્ચા છે. કેવા સર ના આવડા બચ્ચા બેહાયરા છે ત્યાં ખુરશી છે જા તે જોયા નહીં બિલાડીના બચ્ચા બોલતા નતા બિલાડી છે ને ગલુડિયું છે બધું છે અરે બરફ ખાતો છો ટાટી ટાટી થઈ ગઈ. ઓહો લે તો અડવા દે ગાલતા અડવા દે તો ત્યારે 5 વાગી ગયા છે અને જો એક ટ્રેક્ટર હાકે છે એક ભેગો બીજો રમે છે એક પાઇટા ઝૂલે છે અને અહીંયા બધું ક્લીનિંગ થાય છે શું મમ્મી ક્લીનિંગ કરે શું હાલે છે આ બધું ભરી જો બધું ભરાય છે અને એક બેન અહીંયા બેસી ગયા છે હાથે થોડે ઋણ શું વાંચે છે આમાં નામ લખા નાની હે બધા શેના નામ હજી આની અંદર ભૈરું હે ના ભૈરું હેના નામ લખ્યા હે આ પુદીનો હે આ તો કઈક ચણા 2026 ના એમ વાવવા હોય તો નવા વાવવાના હોય ને નવા જૂના ચણા કી છે એમ કેમ ખબર પડે ચણા કેવા હોય એમાં 2206 નાખ્યું નાની હે 2206 ઓહો અમે 2206 માં પૂગી ગઈ છે આ છે ને વાવવા હોય ને એટલે જૂના નો હાલે એટલે એટલા વાવવા બેરણ ને રેખા લખ્યું છે આમાં ફોદીના ને ભૂકી છે પછી ખબર ન પડે કે મેથી ની છે કોથમી ની છે કેમ એવું છે એટલે બધે જાય સ્ટીકર માર દેવાના મમ્મી ખજાનો ખોઈલો હે ફોદીનો એક મેથી હે કે કોથમી હે કેમ ખબર પડે માં એવું હોય ને તો બોટલ બધું મમ્મી ગોઠવે હે ભરી કરીને બધાનું આમ સરખું જોવે હે બધું થોડી થોડી વસ્તુ એની બોટલ માં ભરાઈ જાય અને આ છે ખીચડિયા ડબડા ખાલી કરે છે મામાને અમદાવાદ કરી દે અને તે ચોમાસું આવે ને એટલે હવે બધું અમદાવાદ આપણે ક્યાં બનાવવાનું હોય ભાત નથી બનાવતા હવે અમદાવાદ જાય તો બનાવી ને હવે આયા ઘરના પાસે આ તો ઓલા છે ખીચડિયા ભલે એટલે તો કહેવાય કે ખીચડિયા ભરી દેવાય મામાને એમ એમ આપણે બાબા બાસમતી ખીચડિયા ખાય ખાવાના. એ ભલે ખીચડીએ ભરી દેવાની. પણ હું તો ત્યાંથી રિલાયન્સ માંથી જ લઈ આવતો અહીંથી લઈ જ ન જાતો વાહ ઈ કામ તમારે ખોટા ઉપાડી જવા ઉપાડી જ આવવાના. જવાના ઈ જ ને આ તો ખીચડી ઈડલી અને પાપડ અચ્છા. ઈડલી ખીચડી ને પાપડ 5-5 કિલો લઈ લેવાના પાપડ. હા ઈ બનાવવાના છે જો, એટલા વૈધા થોડા કાન હું બનાવી નાખી કઈ શું ખાવું છે ઈડલી ખાવી છે
ઢોસા ઢોસા તો જમણા ખાય એવા બે દી પેલા ઢોસા મજા આવે ઈડલી ને ઢોકળા તને કરતા આવડે છે તો હાલ પલારી મને બનાવ. ઢોસા આવડે આવડે? થોડા આવડે સંભાર હું બનાવીશ પેપર તું બનાવી દે. કેવા ગોદડમાં બનાવવાના કેવા હા બનાવવાના? સોફ્ટ એકદમ મસ્ત પેપર કરી દઉં બેબી પેપર ખાવું હોય બે તો દી પેપર જે ખાવું હોય એ એવું આવડે છે બધું બધું આવડે 7 વાગી ગયા છે અત્યારે સાંજના અને જો મમ્મી ને પપ્પા ગયા હતા કેરીના બોક્સ લઈ આવ્યા હે જો યાળેથી લીધા ના ના તો આ રોડ ઉપર ન હોય. છેક ત્યાંથી લીધા તો 4 કેરીના બોક્સ લીધા શું ભાવ ચાલે છે અત્યારે 1100 ના કીધા હતા 800 ના લીધા. ઓ ઘરમાં જ નાખ દેવાના. છેલ્લા ઘરમાં પૂરી દો ગરમ ગરમ તો પાકી જાય રૂમ હોય ને એટલે જલ્દી પાકી જાય. અહીંયા પાકી જાય ગરમ ગરમ રૂમમાં અને આ શેરડીનો રસ તમારા માટે. એ દીદી કહેતી હતી ને તાર પપ્પા તું માટે દીદી તું કહેતી હતી ને જંગલ સફારીમાં જાઉં જંગલ સફારી પપ્પા સિંહ જ ઘરે લઈ આવ્યા જો સિંહ આવ્યો જોઈ લે. સિંહ જ ઘરે જોઈ લે સિંહ ઘરે આવી ગયા. સિંહ ઘરે આવ્યો સિંહ જોયા કરો હે કેરી ખાતું જવાનું સિંહ જોયા કરો અને સિંહ જોતું જવાનું. દીદી કહેતી પછી જંગલ બધાને સફારીમાં કહેવાનું કે જાય અમે એમાં જંગલમાં જોઈશું. હમ. ગીરમાં. ગીરમાં. વીઆર માં સિંહ દીદી કરી દીધો હોય તારે તો તને જંગલ સફારી જોઈ લીધો એમાં વીઆર તો છે આપણે એ બી કરી શકીએ આપણે કઈ વાત નહીં ચાલો વ્લોગ અહીંયા ફાઇનલ એન્ડ કરી વ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હાઈપ કરો ને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો